ભાવનગરના વર્તેજ આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી સામે આવી છે। ભાવનગરના વર્તેજની આ ઘટના, જ્યાં કેન્દ્રમાં સ્ટાફની ગંભીર બેદરકારી છે। એક્સપાયર થયેલા ડીએનએસ બાટલા દર્દીને ચડાવ્યાનો આરોપ છે। ડોક્ટરનું ધ્યાન જતાં જ બોટલ બંધ કરી અન્ય બોટલ ચડાવી। જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી જરૂરી છે। જે બાટલાની ડેટ એક્સપાયર થઈ ગઈ હતી, એ ડીએનએસ બાટલા દર્દીને ચડાવ્યાનો આરોપ લાગ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, આખી ઘટના શું છે? એ જણાવી દઉં, ભાવનગર વર્તેજનું આરોગ્ય કેન્દ્ર આવેલું છે કે જ્યાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે। બેદરકારી એટલા માટે કહી શકાય કે એક 9 વર્ષની જે બાળકી હતી કે જે બીમાર હતી, તાવ આવ્યો હતો, તેમને ડીએનએસ 300 ml નો જે બાટલો છે તે ચડાવવામાં આવ્યો હતો, પરંતુ જે બાટલો છે તે ચડાવવામાં આવી રહ્યો હતો તે એક્સપાયરી ડેટ વાળો હતો। જોકે સદનસીબે ડોક્ટરનું ધ્યાન જતા આ જે બાટલો છે તે ઉતારી લેવામાં આવ્યો હતો, પરંતુ સૌથી મોટો તો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ જે એક્સપાયરી ડેટ વાળો જે બાટલો છે તે આરોગ્ય કેન્દ્રની અંદર કેવી રીતના હોઈ શકે, કારણ કે જે એક્સપાયરી ડેટ વાળી તમામ ચીજ વસ્તુઓ હોય છે તેનો નિકાલ કરવામાં આવતો હોય છે, તેમ છતાં આરોગ્ય કેન્દ્રની અંદર આ જે એક્સપાયરી ડેટ વાળો જે બાટલો છે તે ક્યાંથી પહોંચ્યો અને શા માટે આ ચડાવવામાં આવ્યો, તેની સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। જોકે આ બાબતે આરોગ્ય અધિકારી સાથે પણ મારે વાત થઈ, પરંતુ તેમણે જણાવ્યા પ્રમાણે આ જે ડોક્ટર છે તેમને નોટિસ આપવામાં આવી છે અને સમગ્ર મામલે ખુલાસો પણ લેવામાં આવ્યો છે। જો કે આ જે ઘટનાની અંદર બેદરકારી છે જણાય આવશે તો આરોગ્ય અધિકારી દ્વારા તેમના ઉપર પગલાં લેવાની પણ ખાતરી આપી છે। પાર્થ, આભાર આપનો તમામ માહિતી બદલ।